જગન્નાથ રથયાત્રાને લઈ વિગતો મળી રહી છે। જગન્નાથજીએ રથયાત્રા બાદ રાત્રિ રોકાણ રથમાં કરવો પડ્યો। રૂકમણી દેવીએ દ્વાર ન ખોલતા ભગવાને રાતવાસો રથમાં કર્યો। ત્રણેય ભાઈ બહેન એકલા મોસાળ જતા રહેતા રૂકમણીજી નારાજ અને આજે સવારે રૂકમણીજી ભગવાન માટે નિજ મંદિરના દ્વાર ખોલવામાં આવશે। તો વિગતો મળી રહી છે। મંદિરના મહંત ભગવાનને નિજ મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે। તો જગન્નાથ યાત્રાને લઈ નગરચર્યા કર્યા બાદ આજે ભગવાનની નજર ઉતારવામાં આવશે। તો નગરચર્યા સમયે કોઈની મીઠી નજર ન લાગે તે માટે નજર ઉતારવામાં આવશે। ત્યારે ત્રણેય ભાઈ બહેન એકલા મોસાળ જતા રહેતા રૂકમણીજી નારાજ થયા। ત્યારે આજે સવારે રૂકમણીજી ભગવાન માટે નિજ મંદિરના દ્વાર ખોલશે। તો મંદિરના મહંત ભગવાનને નિજ મંદિરમાં બિરાજમાન કરાવશે। આ સાથે જ વિગતો મળી રહી છે। જગન્નાથજીએ રથયાત્રા કર્યા બાદ રાત્રિ રોકાણ રથમાં જ કરવો પડ્યો। ત્યારે રૂકમણી દેવીએ દ્વાર ન ખોલતા ભગવાને રાતવાસો રથમાં કર્યો। આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, જગન્નાથ રથયાત્રાને લઈ વિગતો મળી રહી છે। આજે સવારે રૂકમણીજી મંદિરના દ્વાર ખોલશે, શું છે વધુ વિગતો? ગઈકાલે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા। ત્રણેય ભાઈ બહેન મોસાળમાં નગરચર્યાએ નીકળ્યા હતા। ત્યારે નગરચર્યા બાદ જ્યારે તેઓ નિજ મંદિર પરત ફરે છે ત્યારે રૂક્ષ્મણીજી જે છે તે દ્વાર નથી ખોલતા, કારણ કે તેઓ નારાજ થઈ જાય છે। કારણ કે ત્રણેય જે ભાઈ બહેન છે તે મોસાળમાં એકલા જતા રહે છે અને તેમને નથી લઈ જતા। ત્યારે સવારે રૂક્ષ્મણીજી હોય છે તે મંદિરના દ્વાર જે છે તે રાત્રે બંધ કરી દે છે અને ભગવાનને રાતવાસો જે છે તે બહાર જ કરવો પડે છે। ત્યારે અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ભગવાનજી જે છે, ભગવાન જગન્નાથજી નો રથ અત્યારે હાલ મંદિરના પ્રાંગણમાં જોવા મળી રહ્યો છે। કારણ કે જે પ્રમાણેની પરંપરા ચાલતી આવે છે તે પ્રમાણે ભગવાન જ્યારે આખી રાત બહાર રહે છે, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર ત્રણેયના જે રથ જે છે તે બહાર જ હોય છે। વિધિવત રીતે હવે થોડીક ક્ષણો બાદ ભગવાનનું નિજ મંદિરમાં તેમનું સ્થાપન થશે। ત્યારે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે ભગવાન જગન્નાથજીની વિશેષ પૂજા જે છે તે કરવામાં આવી રહી છે। ભગવાનજીની અત્યારે હાલ આરતી પણ કરવામાં આવશે, વિશેષ પૂજા કરવામાં આવી રહી છે, તેમની નજર ઉતારવામાં આવશે। કારણ કે તેઓ જ્યારે નગરચર્યાએ ગયા હોય છે ત્યારે લાખો ભક્તો હોય છે, તેમણે તેમના દર્શન કર્યા હોય છે અને કોઈની પણ મીઠી નજર લાગી હોય તો એ મીઠી નજર ઉતારવા માટે થઈને ખાસ ભગવાનજીની આજે નજર ઉતારવામાં આવશે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે મંદિરના પ્રાંગણમાં સુભદ્રાજીનો રથ પણ જોવા મળી રહ્યો છે અને સાથે ભાઈ બલભદ્ર જે છે તેમનો રથ પણ જોવા મળી રહ્યો છે અને ત્રણેય ભાઈ બહેન છે તેમની નજર ઉતારવામાં આવશે। કારણ કે તેઓ મોસાળમાં જ્યારે નગરચર્યાએ ગયા હોય છે ત્યારે હજારો ભક્તોએ તેમના દર્શન કર્યા હોય છે। ત્યારે આપ જોઈ શકો છો કે બહેન સુભદ્રાજી પણ અત્યારે હાલ મંદિરના પ્રાંગણમાં જે તેમનો રથ જોવા મળી રહ્યો છે। ત્રણેય ભાઈ બહેન જે છે તેમને રાત્રિ રોકાણ જે છે તે બહાર જ કરવું પડે છે। જગતના નાથથી નારાજ એવા લક્ષ્મી સ્વરૂપા રૂક્ષ્મણીજી જે છે તેમણે રાત્રે દરવાજા બંધ કરી દીધા હોય છે, કારણ કે તેઓ રિસાઈ ગયા હોય છે કે ભગવાન નગરચર્યાએ ગયા, ત્રણેય ભાઈ બહેન જે છે તે નગરચર્યાએ ગયા અને તેમને ના લઈ ગયા। એટલા માટે થઈને જ્યારે ભગવાન પરત ફરે છે ત્યારે તેમના માટે દ્વાર જે છે તેઓ તેમણે બંધ કરી દે છે। આ જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે પ્રમાણે ધામધૂમપૂર્વક ભગવાન જગન્નાથજીની 147મી જે રથયાત્રા નીકળી હતી તે રથયાત્રા બાદ સંપૂર્ણ વિધિ વિધાનપૂર્વક ભગવાનજી જે છે તે હવે નિજ મંદિરમાં બિરાજમાન થશે। ત્યારે મંદિરના પ્રાંગણના દ્રશ્યો આપને બતાવીએ, જેમાં વહેલી સવારથી જ ભક્તો જે છે તે ભગવાનજીના દર્શન કરવા માટે થઈને મંદિરમાં ઉમટ્યા છે। કારણ કે જે ભક્તો રથયાત્રામાં નથી જઈ શક્યા, કારણ કે લાખોની સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે ઘણા એવા ભક્તો પણ હોય છે જે રથયાત્રામાં નથી જોડાઈ શકતા, તે લોકો આજે વહેલી સવારે ભગવાનના દર્શન કરવા માટે થઈને આવી પહોંચ્યા છે અને હવે એ સમય છે ભગવાનજીની વિધિવત રીતે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર પ્રમાણે વિધિ કરવામાં આવી રહી છે અને આ વિધિ બાદ
ભગવાનજી જે રથમાંથી ઉતારીને તેમને નિજ મંદિર જે છે તેમાં બિરાજમાન કરવામાં આવશે. જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ત્રણેય જે ભાઈ બહેન છે એ ત્રણેય ભાઈ બહેન રથની અંદર છે અને રાતવાસો તેમણે મંદિરની બહાર જ કરવો પડ્યો, કારણ કે જે પ્રમાણે લક્ષ્મી સ્વરૂપા એવા રૂક્ષ્મણીજી એમનાથી નારાજ થઈ ગયા હોય છે કે ત્રણેય ભાઈ બહેન તેમને કીધા વગર જ્યારે મોસાળમાં નગરચર્યાએ જાય છે તો તેઓ એક રિસાઈ ગયા હોય છે. હવે જો વાત કરવામાં આવે તો વિધિવત રીતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર તેમના જે રથ અત્યારે મંદિરના પ્રાંગણમાં જોવા મળી રહ્યા છે, આ ત્રણેય રથમાંથી તેઓની જે મૂર્તિ છે તેનું સ્થાપન નિજ મંદિરમાં કરવામાં આવશે. જી ચોક્કસથી જો બીજી વાત કરવામાં આવે તો ત્યારબાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર જે છે તેમની નજર પણ ઉતારવામાં આવશે. જી અનિતા, જગન્નાથજી રથયાત્રાને લઈ આજ રોજની દિનચર્યા શું રહેશે મંદિર ખાતે? જી ચોક્કસથી આપણે જણાવી દઈએ કે આજની દિનચર્યા વિશે જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ તો ભગવાન જગન્નાથજી જે છે તેમની બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર ત્રણેયના રથની પહેલા તો પૂજા થશે. તેઓની જે મૂર્તિ જે છે તેને નિજ મંદિરમાં સ્થાપન કરવામાં આવશે. ત્યારબાદ તેમની એક વિશેષ આરતી કરવામાં આવશે અને આ આરતીમાં હજારો ભક્તો જે છે તે આરતીનો લાહો લેશે. ત્યારબાદ ભગવાનજીને વિશેષ ભોગ ધરાવવામાં આવશે અને જે લોકો ગઈકાલે ભગવાન જગન્નાથજીના રથયાત્રામાં દર્શન નથી કરી શક્યા તેવા લોકો આજે ખાસ ભગવાનજીના આશીર્વાદ મેળવવા માટે થઈને આવશે. સાથે જો વાત કરવામાં આવે તો આજના દિવસમાં ભગવાન જગન્નાથજીની 3 ટાઈમ વિશેષ આરતી જે છે તે કરવામાં આવશે અને ભગવાનજીને વિશેષ ભોગ પણ ધરાવવામાં આવશે. ત્યારે અત્યારે હાલ આપ જે મંદિરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં ભગવાન જગન્નાથજીની વિશેષ પૂજા જે છે તે થઈ રહી છે, કારણ કે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળ્યા હોય છે ત્યારે લાખોની સંખ્યામાં જે ભક્તો હોય છે તેમણે તેમના દર્શન કર્યા હોય છે. ત્યારે એક એવી માન્યતા પણ છે કે ભક્તોની નજર જે છે તે ભગવાનને લાગતી હોય છે અને આ નજર જે છે તે મીઠી નજર કહેવાય છે અને આ મીઠી નજર ઉતારવા માટે થઈને હવે થોડીક જ ક્ષણો બાદ ભગવાનજીની નજર ઉતારવામાં આવશે, કારણ કે ભગવાન પણ જ્યારે નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે એવું કહેવાય છે કે ભગવાનને પણ નજર લાગી શકે છે અને આ મીઠી નજર ઉતારવા માટે થઈને વિધિવત રીતે તેમની નજર ઉતારાશે. ત્યારબાદ ભગવાન જગન્નાથજી જે છે તેમનું વિધિવત રીતે મંદિરમાં જે છે તે સ્થાપન કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજીની વિશેષ આરતી અને પૂજા કરવામાં આવશે. જી અનિતા, અન્ય આજે કયા પ્રકારની સુરક્ષાઓ જોવા મળી રહી છે આજ રોજ આજના દિવસને લઈને? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આજે હવે જ્યારે રથયાત્રા હવે ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ચૂકી છે. ભગવાન જગન્નાથજી વિધિવત રીતે હવે જ્યારે પોતાના નિજ મંદિરમાં તેમનું સ્થાપન થવા જઈ રહ્યું છે ત્યારે હવે સામાન્ય રીતે જેટલા પણ શ્રદ્ધાળુઓ છે તે આરામથી મંદિરમાં આવી શકશે અને તેઓ ભગવાનના દર્શન કરી શકશે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગઈકાલે જે પ્રમાણે હતો, પરંતુ હવે આજે નોર્મલ દિવસ જે પ્રમાણે હોય તે પ્રમાણે જ આજે કહેવાય છે કે જે નોર્મલ દિવસની જેમ જ આજનો દિવસ રહેશે અને ભગવાન જગન્નાથજી જે છે તે હવે નિજ મંદિરમાં બિરાજમાન થવા માટે થઈને તેમની જે વિધિ છે તે થઈ ચૂકી છે અને હવે આપ જોઈ રહ્યા છો કે યજમાનો દ્વારા જે છે ભગવાન જગન્નાથજીની અત્યારે હાલ વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. ગઈકાલે જ્યારે એક દિવસ ભગવાન મંદિરથી બહાર હતા ત્યારે અહીંના જે ભક્તો હોય છે તેઓ પણ આતુર હોય છે કે ભગવાન ક્યારે વિધિવત રીતે પોતાનું જે સ્થાપન, જ્યાં તેમનું સ્થાપન થયેલું છે ત્યાં બિરાજમાન થાય, એટલા માટે થઈને ભક્તો પણ ખૂબ જ આતુર છે. ત્યારે મંદિરના દ્રશ્યો આપને બતાવીએ જેમાં શ્રદ્ધાળુઓ જે છે તે મોટી સંખ્યામાં આજે દર્શનાર્થે ઉમટ્યા છે. નગરના નાથ જ્યારે ગઈકાલે નગરચર્યાએ નીકળ્યા હતા ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે તેમણે ભગવાનજીના દર્શન કર્યા હતા અને આજે હવે એ દિવસ છે જ્યારે ભગવાન જ્યારે રાતવાસો બહાર જ કરવો પડ્યો હતો, કારણ કે ભગવાન જગન્નાથજી થી લક્ષ્મી સ્વરૂપા એવા રૂક્ષ્મણીજી છે તે નારાજ થયા હતા અને ત્રણેય ભાઈ બહેન માટે જે પોતાના દ્વાર છે તે બંધ કરી દીધા હતા અને હવે વિધિવત રીતે દ્વાર ખોલીને જાણે ભગવાન નિજ મંદિરમાં બિરાજમાન થશે. અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે ભગવાનજીની વિશેષ પૂજા થઈ રહી છે અને થોડીક જ ક્ષણો બાદ અહીંયા રથમાં પણ તેમની આરતી ઉતારવામાં આવશે, તેમને ભોગ લગાવવામાં આવશે અને ત્યારબાદ મંદિરમાં તેમનું જે સ્થાપન કરવામાં આવશે
સાથે જ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર પણ અત્યારે હાલ આપને જોવા મળી રહ્યા છે. તેઓ પણ મંદિરની બહાર જ જોવા મળી રહ્યા છે. તેમને પણ ભગવાનજીની સાથે સાથે રાતવાસો જે છે તે બહાર જ કરવો પડ્યો હતો, કારણ કે ત્રણેય ભાઈ બહેન જે છે તે એકલા સાથે જ્યારે નગરચર્યાએ નીકળ્યા હોય છે ત્યારે ભગવાનજીના પત્ની એવા રૂક્ષ્મણીજી છે તેઓ નારાજ થયા હતા અને તેમણે ભગવાનજી ઉપર એક મીઠો ગુસ્સો કર્યો હતો કે તમે મને શા માટે થઈને નગરચર્યાએ ના લઈ ગયા. એટલા માટે થઈને નારાજ થઈને તેઓએ દ્વાર જે છે તે બંધ કરી દીધા હતા અને હવે વિધિવત રીતે ભગવાનજી માટે રૂકમણીજી જે છે તે દ્વાર ખોલશે અને વિધિવત રીતે તેમનું જે નિજ મંદિરમાં સ્થાપન કરવામાં આવશે. જી અનિતા, તમામ વિગતો બદલ આભાર. તો જગન્નાથજીએ રથયાત્રા કર્યા બાદ રાત્રિ રોકાણ રથમાં જ કરવું પડ્યું છે, ત્યારે રૂકમણી દેવીએ દ્વાર ન ખોલતા ભગવાને રાતવાસો રથમાં જ કર્યો છે. આ સાથે જ ત્રણેય ભાઈ બહેન એકલા મોસાળે જતા રહેતા રૂકમણીજી નારાજ થયા હતા અને રાતવાસો ભગવાનને રથમાં જ કરવો પડ્યો.